કચ્છ જિલ્લામાં સરકારી જમીન પરના બિનઅધિકૃત દબાણો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કલેક્ટર અનિલ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ રાપરના મામલતદાર અને પોલીસના સહયોગથી લુદ્રાણી અને આડેસર ગામમાં સરકારી જમીન પર કરાયેલા કુલ 9 દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં 5 ધાર્મિક અને 4 કોમર્શિયલ બિનઅધિકૃત બાંધકામો હટાવવામાં આવ્યા છે। કુલ આશરે 12,900 ચોરસ મીટર સરકારી તથા ગામતળની જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની અંદાજિત બજાર કિંમત 36.50 લાખ રૂપિયા જેટલી થાય છે। જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે।